સુરતમાં ખાડીપુર બાદ હવે રત્ન કલાકારો માટે આર્થિક સહાયની માંગણી શરૂ કરાઈ હોય તેમ સુરત ડાયમંડ વર્કર યુનિયનને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી। સુરતમાં આવેલા ખાડીપુરના કારણે હજારો રત્ન કલાકારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। અનેક ડાયમંડ કંપનીઓને 2 દિવસ સુધી ઉત્પાદન બંધ રાખતા કર્મચારીઓને ફરજિયાત રજા આપવી પડી। હવે સુરત ડાયમંડ વર્કર યુનિયને આ 2 દિવસના વેતનની આર્થિક સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગણી કરી। યુનિયનનું કહેવું છે કે ખાડીપુરમાં રત્ન કલાકારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરી અને કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે। એટલું જ નહીં, પાણીમાં ડૂબી જવાથી અનેક કામદારોના બાઇક અને અન્ય વાહનો પણ ખરાબ થઈ ગયા છે। વધુમાં આવેદનપત્રમાં ગેરેજ સંચાલકો સામે પણ આક્ષેપ કરાયો હતો કે વાહનોના રિપેરિંગના નામે વધુ રકમ વસૂલવામાં આવી રહી છે। માનવતાભર્યું વલણ અપનાવી ઓછા ખર્ચે વાહનોનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। સાથે પૂરથી પ્રભાવિત નાના ઉદ્યોગોને ફરી બેઠા કરવા માટે લોકો વધુમાં વધુ ઓફલાઈન ખરીદી કરે તેવી અપીલ કરવામાં આવી છે। સાથે યુનિયનને સરકારને રત્ન કલાકાર અને નાના ઉદ્યોગકારોને યોગ્ય આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું છે। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલમાં જે 2 દિવસ ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ સુરતની અંદર સર્જાઈ છે, ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન નાના જે ઉદ્યોગો છે, નાના જે દુકાનદારો છે એને થયું છે। ત્યારે સુરતની જાહેર જનતાને હું એક અપીલ કરવા માંગુ છું કે આપણે ઓનલાઈન ખરીદી ટાળી અને ઓફલાઈન ખરીદી કરીએ, જેથી કરી આપણે નાના ઉદ્યોગને ફરી બેઠા કરી શકીએ। સુરતની તાસીર છે કે આપણે એકાબીજાની મદદથી ઘણી બધી વાર આવી આફતોથી બહાર નીકળ્યા છીએ। 2006ની જે રેલ હતી એ રેલની અંદર પણ આપણે આવી રીતે એકાબીજાની મદદથી બહાર નીકળ્યા। તો વધુમાં વધુ જે આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે ઓનલાઈન નહીં ખરીદીએ અને ઓફલાઈન ખરીદીએ। ત્યારે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ મેજર વિસ્તારો, જે વરાછાની અંદર જે મેજર વિસ્તારો છે, કતારગામની અંદર જે મોટા પ્રમાણમાં જે વિસ્તારો છે ત્યાં મોટા પ્રમાણમાં રત્ન કલાકારો વસવાટ કરે છે। ત્યારે એને 2 દિવસ રજા પાડી અને રજા પાડવીની નોબત આવી હતી અને 2 દિવસ એને કામ ઉપર ગયા નહોતા। ત્યારે તંત્રને અમે આજે રજૂઆત કરી છે કે 2 દિવસનો પગાર ભરી દેવામાં આવે અને ઉદ્યોગકારોને પણ હું વિનંતી કરું છું કે થોડીક માનવતા રાખી અને જે રત્ન કલાકારોની રજા પડી છે એને રજા પણ ભરી દેવામાં આવે। ત્યારે આપણે આજે માનવતાનો દિવસ છે, તો માનવતા રાખી અને એકાબીજાની મદદ કરીએ। તંત્રને પણ વિનંતી કરું છું કે રત્ન કલાકારોના ઘરમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરી જવાથી એની ગાડીઓમાં નુકસાન થયું છે, એની ઘરવકડી બગડી છે અને વ્યવસ્થિત રીતે સહાય પણ આપવામાં આવે। ત્યારે સુરતની અંદર જે ગેરેજો ચલાવે છે એને પણ હું ડાયમંડ વર્કર યુનિયન તરફથી એક જાહેર અપીલ કરવા માંગુ છું કે તમારે ત્યાં જે રત્ન કલાકારો ગાડીઓ રિપેર કરવા આવે છે ત્યારે બહુ મોટા બિલ ન લઈને એક સારું એવું ડિસ્કાઉન્ટ આપે। આજે માનવતા રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે રત્ન કલાકાર છેલ્લા 3 વર્ષથી મંદિરો માહોલ સહન કરી રહ્યો છે। તો આ જે માનવતા રાખવાનો દિવસ છે અને એકાબીજાને સપોર્ટ કરવાનો દિવસ છે, ત્યારે ગેરેજ વાળાને પણ વિનંતી કરીએ કે તમારો ધંધો રત્ન કલાકારો જે આવે છે તો એ મોટા ગ્રાહક આપણા રત્ન કલાકારો છે। આજે સમય છે એને સપોર્ટ કરવા, તો થોડુંક તમારે નુકસાની ન થાય અને તમારે રત્ન કલાકારોને વધારે પૈસા ન દેવા પડે, એ વચ્ચેનો રસ્તો કાઢી અને તમામ લોકો એકાબીજાનો સપોર્ટ કરે। આભાર। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।